ओम नमो भगवते वासुदेवाय। प्रिय दर्शकों, आप સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, પોષ માસના વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેને ષટતિલા એકાદશી કહેવાય છે અને ધાર્મિક માન્યતાઓ મુજબ ષટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તલથી બનેલી મીઠાઈઓ અથવા કોઈ પણ ભોગ અર્પણ કરવામાં આવે છે અને તલનું દાન કરવામાં આવે તો તેનાથી તમામ પ્રકારના પાપો, દોષો અને સંતાપોથી મુક્તિ મળે છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે। તેથી આ વ્રત ધારણ કરવાથી સુખ, સમૃદ્ધિ, સંતાન સૌભાગ્ય અને તમામ પ્રકારની કામનાઓ પૂર્ણ થાય છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે તેમજ મૃત્યુ પછી વૈકુંઠ લોક એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે। તેથી પોષ માસની વદ પક્ષની ષટતિલા એકાદશી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે વર્ષ 2026માં પોષ માસની વદ પક્ષની ષટતિલા એકાદશી ક્યારે છે, એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે અને વ્રત ક્યારે ધારણ કરવું જોઈએ। વ્રતનું પારણ એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી, કયા મંત્રોનો જપ કરવો, કયા ઉપાયો કરીશું જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને જે પણ ભાવના અથવા કામનાથી આપણે આ વ્રત ધારણ કરીએ છીએ અથવા વ્રત ન રાખીને માત્ર પૂજા આરાધના કરીએ તો પણ તે કામના પૂર્ણ થાય, તેના માટે આજે ખાસ શું કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં શેર કરીશ। તેથી આજનો વિડીયો મિત્રો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। મિત્રો, ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા, તો હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણની આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે। તો સૌપ્રથમ જાણીએ કે ષટતિલા એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે અને વ્રત ધારણ આપણે ક્યારે કરીશું। તો જુઓ, ષટતિલા એકાદશીની તિથિ 13 જાન્યુઆરીના રોજ બપોરે 3:17 શરૂ થાય છે અને એકાદશી તિથિનું સમાપન 14 જાન્યુઆરીના રોજ સાંજે 5:52 થશે। તેથી સૂર્યોદયકાલીન તિથિ અનુસાર 14 જાન્યુઆરી 2026ના રોજ ષટતિલા એકાદશીનું વ્રત ધારણ કરવાનું રહેશે અને તે દિવસ બુધવારનો રહેશે। આ જ દિવસે મકર સંક્રાંતિ પણ આવે છે, તેથી મકર સંક્રાંતિ અને ષટતિલા એકાદશીનું ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ આપણને પ્રાપ્ત થાય છે। આ દિવસે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે, તેથી આ દિવસ ખૂબ શુભ અને શ્રેષ્ઠ છે। વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ, મંત્રોનો જપ કરવો જોઈએ અને જો વ્રત ધારણ કરવામાં આવે તો તે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો વ્રત ન પણ રાખતા હોય તો પણ આજનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ, શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ અને શક્ય હોય તો રાત્રે જાગરણ કરવું જોઈએ। એકાદશીની રાત્રિએ અખંડ દીપદાન કરવાથી મનની તમામ કામનાઓ પૂર્ણ થાય છે અને વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે, પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા મળે છે। તેથી 13 જાન્યુઆરી 2026ના રોજ દશમી તિથિના નિયમોનું પાલન કરવાનું છે, શુદ્ધ અને સાત્વિક ભોજન લેવાનું છે અને ત્યારબાદ 14 જાન્યુઆરીના રોજ વ્રત ધારણ કરવાનું રહેશે। એકાદશી વ્રતનું પારણ દ્વાદશી તિથિમાં કરવામાં આવે છે અને દ્વાદશી તિથિ 14 જાન્યુઆરીના રોજ સાંજે 5:52 શરૂ થાય છે અને દ્વાદશી તિથિનું સમાપન 15 જાન્યુઆરી રોજ રાત્રે 8:16 થશે। તેથી ષટતિલા એકાદશી વ્રતના પારણનું શુભ મુહૂર્ત 15 જાન્યુઆરી 2026ના રોજ પ્રાતઃકાળ 7:15 થી પ્રાતઃ 9:21 વચ્ચે છે। તેથી પારણના શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો વ્રત યોગ્ય સમયમાં ન ખોલવામાં આવે તો કરવામાં આવેલ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થતું નથી। તેથી મિત્રો, દર એકાદશીએ જો આપણે વ્રતનું પારણ કરીએ છીએ અને તે યોગ્ય સમય એટલે કે યોગ્ય મુહૂર્તમાં કરીએ તો તે અત્યંત ફળદાયી ગણવામાં આવે છે। તેથી આપણને પારણનું શુભ મુહૂર્ત ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ
અને મિત્રો આ દિવસે ખાસ કરીને ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ કરવાથી અને ષટતિલા એકાદશી વ્રતની કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જો તમે ઉપવાસ રાખો કે ન રાખો, અને જો ન રાખો તો પણ તમે આ ભગવદ્ ગીતાના પાઠનું અને ષટતિલા એકાદશી વ્રતની કથા સાંભળી શકો છો. તો તેનો વિડીયો પણ અમારી ચેનલ પર એકાદશીના દિવસે તમને મળી જશે. તેથી અમારી ચેનલમાં જઈને તમે વિડીયો જોઈ શકો છો, સાંભળી શકો છો અને તમારા મિત્રોને શેર પણ કરી શકો છો. તો મિત્રો, આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને શક્ય હોય તો વિડીયોને શેર પણ કરો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવ્યા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજની વિડીયો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આ ચેનલ પર આવતી તમામ વિડીયોની નોટિફિકેશન તમને યોગ્ય સમયે મળતી રહે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.